હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત કરું છું. આપણે લઈએ છીએ ધોરણ 10 ગણિત અને એની અંદર પ્રકરણ નંબર જે 12 છે પૃષ્ઠફળ અને ઘનફળ. એમાં સ્વાધ્યાય પહેલું એટલે કે સ્વાધ્યાય 12.1 એનો 9મો દાખલો આપણે પહોંચ્યા છીએ. તો આ દાખલો આપણે કરીએ. સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 9. તમારા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ તો પાન નંબર 146 ઉપર આ 9મો દાખલો આવેલો છે. જુઓ રકમ. બાજુમાં આકૃતિ 12.11 માં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે. જુઓ, એક શોપીસ છે, નળાકાર છે, એમાં બે બાજુ અર્ધગોલક છે, એ કાઢી નાખ્યું. તો આપણે સમજવા માટે આકૃતિ આપી જ છે, છતાં આપણે સમજવા માટે આકૃતિ દોરીએ. અર્ધગોલક છે એ બે બાજુથી કાઢેલ છે. લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનું શોપીસ બનાવ્યું છે. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર એટલે કે h બરાબર 10 સેન્ટીમીટર હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય તો શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે જો, નળાકારની ઊંચાઈ h બરાબર 10 સેન્ટીમીટર આપણને આપ્યું છે. હવે નળાકારના પાયાની ત્રિજ્યા, નળાકારના પાયાની ત્રિજ્યા જેને આપણે r કહીએ છીએ, r આપ્યું છે આપણને 3.5 સેન્ટીમીટર, 3.5 સેન્ટીમીટર. હવે જુઓ, નળાકારની જેટલી પાયાની ત્રિજ્યા હશે એટલી જ અર્ધગોલકની ત્રિજ્યા થાય, કારણ કે નળાકારમાંથી જ બે અર્ધગોલક કાપવામાં આવે છે. એટલે અર્ધગોલકની ત્રિજ્યા પણ 3.5 સેન્ટીમીટર થાય. અર્ધગોલકની ત્રિજ્યા એટલે કે કાપવામાં આવેલ અર્ધગોલકની ત્રિજ્યા પણ 3.5 સેન્ટીમીટર થશે. હવે આપણને કુલ પૃષ્ઠફળ કીધું છે, તો કુલ પૃષ્ઠફળ લેવા માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બંને બાજુ અર્ધગોલક છે એટલે કે બે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે લખીએ શોપીસનું કુલ પૃષ્ઠફળ. શોપીસનું કુલ પૃષ્ઠફળ બરાબર એકમ સરખા જ છે. જો અહીંયા પણ સેન્ટીમીટર છે ને અહીંયા પણ સેન્ટીમીટર છે. જો એકમ સરખા ન હોય, એકાદું મીટરમાં આપ્યું હોય કે મિલીમીટરમાં આપ્યું હોય તો બેના એકમ સરખા કરવા પડે, પણ અહીંયા આપણે એકમ સરખા જ છે. શોપીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અથવા તો ઘણી વખત વક્ર પૃષ્ઠફળ એમ પણ લખેલું આવે છે, અને વત્તા બે કૌંસમાં અર્ધગોલક ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કારણ કે બંને બાજુ અર્ધગોલક છે એટલે આ સૂત્ર વક્ર સપાટી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને ખબર છે 2πr h, એટલે આ 3.5 અને h છે 10, અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². r એમાં આપ્યું છે 3.5 અને એટલી કિંમત મૂકીને આપણે હમણાં દાખલો કરીએ. હવે જુઓ, આપણે જે સૂત્ર છે એમાં કિંમત મૂકવાની છે કે શોપીસનું કુલ પૃષ્ઠફળ
કુલ આપણે લીધું કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πRh વત્તા 2 અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2 અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને ખબર છે 2πr². હવે આમાંથી સામાન્ય નીકળે એટલે આપણે એક કોર કાઢી લઈએ 2πr આમાંથી નીકળશે 2πr અહીંથી વધશે h અને અહીંથી વધશે 2 એક વખત નીકળી ગયા છે એટલે 2 રહેશે અને r છે અહીં 2 વખત છે એટલે એક વખત. હવે જો ગુણાકાર કરી લેવાનો એટલે આપણી જરાય ભૂલ ન થાય. 2πRh પ્લસ 2 એટલે 2 દુ 4 પાઈ r ગુણ્યા r એટલે r નો વર્ગ 4πr વર્ગ. આપણે આવી રીતના કૌંસમાં લખીએ 2πr h કારણ કે અહીંયા 2 આવશે અહીંયા r આવી રીતના લખો. હવે આપણને ખબર છે કે h બરાબર 10 સેન્ટીમીટર છે અને r એટલે કે ત્રિજ્યા છે અર્ધગોલકની અને નળાકારની બેની ત્રિજ્યા સરખી જ છે 3.5. તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર. પાઈ વિશે આપણને કાંઈ કીધું નથી એટલે આપણે લઈએ છીએ દર વખતે 22 સપ્તમાંશક લેશું એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા r છે 3.5 મોટા કૌંસમાં h 10 2 r છે 3.5. હવે આપણે સાદુરૂપ આપવાનું છે 2 ગુણ્યા 22/7 જો પોઈન્ટ છે પોઈન્ટને આપણે દૂર કરવો હોય તો અંશમાં આંકડો હોય તો એના છેદમાં પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એકડો ને 1 બિંદુ છેદમાં મૂકવાના. અંશમાં હોય તો 10 100 છેદમાં મૂકવાના અને છેદમાં જે હોય તો અંશમાં એટલે કે એના વ્યસ્તમાં મૂકવાના. તો અહીંયા 3.5 ના 35 કરું છું એટલે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એકડો ને 1 બિંદુ એટલે કે 10 હું છેદમાં મૂકીશ. હવે અહીંયા આપણે લઈ લઈએ સાદુરૂપ આ તો 10 છે વત્તા 3.5 ગુણ્યા 2 3.5 ગુણ્યા 2 એટલે 7 થશે અથવા તો ગુણાકાર કરો 5 દી 10 ની શૂન્ય વધી આવી 1 3 દુ 6 ને 1 7 એટલે આવ્યા 7. હવે જુઓ છેદ ઉઠશે અથવા તો હજી 35/10 આ 10 ને 7 એટલે આવ્યા 17. હવે 7 અને 35 છે એમાં છેદ ઉડશે એટલે 7 5 35 જેટલા છેદ ઉડે એટલે ઉડાડી દેવાના અને 5 દુ 10. હવે અહીંયા 2 ને 2 છેદ કાઢી નાખીએ એટલે કેટલા વધ્યા 22 ગુણ્યા 17. બાકી બધું જ નીકળી ગયું. એના માટે ખાસ ઘડિયાળ તૈયાર કરવા પડશે. બીજા ના આવડે તો કાંઈ નહીં પણ 1 થી 10 ના ઘડિયાળ તો પાકા હોય તો જ તમે છેદ ઉડાડી શકો. હવે આપણે ગુણાકાર કરવાનો છે 22 ગુણ્યા 17 માં સાઈડમાં તમને કરાવી દઉં 0 22 એકુ 22. જો સાવ સાદો ગુણાકાર છે તો પણ ક્યારેક સેજ ગુણાકારમાં જો સેજ ભૂલ રહી જાય તો પણ આખો દાખલો આપણે ખોટો પડે છે. એટલે હું દરેક સાદુરૂપ છે ગુણાકાર ભાગાકાર સાઈડમાં જ કરાવું છું. 2 1 2 2 1 2 સાદુ 14 ના 4 વધી 1 સાદુ 14 ને 1 15 4 8 ને 2 7 2 ને 1 3 એટલે કે 374. હવે 100 પીસનું કુલ પૃષ્ઠ બરાબર 374 સેન્ટીમીટર વર્ગ. આપણને કીધું હતું કે નળાકાર એમાં બે બાજુથી
અર્ધગોલક છે એ કાપવામાં આવે છે. નળાકારની ઊંચાઈ 10 છે, એની ત્રિજ્યા 3.5 છે, 3.5. તો કુલ પૃષ્ઠફળ શોધો. તો આપણે સૂત્ર મૂકી અને 100 પીસનું કુલ પૃષ્ઠફળ લીધું છે. એટલે આ જે જવાબ છે એ આપણો ફાઇનલ જવાબ છે. એટલે કે આખા 100 પીસનું કુલ પૃષ્ઠફળ 374 સેન્ટીમીટર વર્ગ. આમાં ક્યાંય હવે પોઈન્ટ આવતો નથી. એટલે જો સૂત્ર તમને આવડે અને સાવ સાદું રૂપ આપતા આવડે તો પૂરેપૂરા તમે માર્ક મેળવી શકો. જરાય અઘરું નથી. ફક્ત થોડાક સૂત્રો અને સાદા ગુણાકાર ભાગાકાર છેદ ઉડાડતા તમને આવડે તો તમે બધા દાખલા કરી શકશો. અહીંયા આપણે સ્વાધ્યાય 12.1 એ અહીંયા પૂરું થાય છે. 9 દાખલા આપ્યા છે અને આપણે એ દાખલાઓ પૂરા કર્યા.